હું હાલચાલ ભાઈ લોગ તો આજે થઈ ગયો શુક્રવાર અને આજે અમે આવી જઈએ ખેતરની અંદર કારણ કે આ શનિ રવિ ભાઈ અમે બહાર જવાના હતા એના કારણે આજે ખેતરની અંદર આવીને આપણે પ્રોગ્રામ કરવાનું નક્કી કરેલું હોય તો આજે ભાઈ અમે બનાવવાના એ મેક્સિકન આઈટમ તો મેક્સિકનની અંદર કઈ આઈટમ બનાવવાના એ કહીશું પણ જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે અને આના આગળનો જે પ્રોગ્રામ કરેલો હતો એનો વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધેલો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આજે અમે મેક્સિકનની અંદર નાચોસ બનાવવાના છીએ બધો ટ્રાય કરીશું આનંદનો ફૂલ જલસાએ કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો હલે છેલ્લે સુધી જોઈ લેજો મજા આવી જાય આનંદે ભરી જાય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હવે આપણે પહેલાં તો આવી જઈએ એવું સાફ સફાઈનું કામ કરી નાખે આપણે એક માણસ છે જે કરે તો જોવો એ બતાવો અને એના પછી ભાઈ આપણે પ્રોગ્રામની અંદર હમણાં થોડી વારમાં માણસો આવી જાય એટલે પ્રોગ્રામે ચાલુ કરી નાખીશું તો પહેલાં સાફ સફાઈ કરે માણસ જોવો પહેલાં કચરા પછી જો ભાઈ વાંધો આવે બે ગયો એટલે આપણો બધી સાફ સફાઈ થઈ જ જાય આપણો માણસ યાર કોમ નો मैं पागल हूँ તો ભાઈ હવે હાલ કેપ્સિકમ ને એ બધું સમારવાનું ચાલુ કરી નાખ્યું હોય કારણ કે આપણે નાચોસ બનાવવાનું હોય એટલે એની અંદર તો મેક્સિકન આઈટમ બધી આવે એટલે જો આપણા બધા માણસો બી ગયા જોડે મ્યુઝિક સિસ્ટમે અને ચાલુ કરી નાખ્યું હોય આમ જોવા ખાલી નજીકથી બતાવું તો મસ્ત આપણે યાર આ બધા આવું સમારવાના એક્સપર્ટ માણસો એ બધા ચાલુ કરી નાખ્યું એવાનું કોમ અને એક સાઈડ બાજુમાં નજર મારો તો મસ્ત વાતાવરણ અને આપણા શેફે આવી ગયા જુઓ આપણા શેફે આવી ગયા હવે આપણે મેક્સિકન નાચોસ બનાવવાનું ચાલુ કરી નાખીશું તો આ ભાઈને એવાની મજૂરી આપી દીધી લે હો ये बड़ी अच्छी बात कही आप તો હોય થોડું ઘણું રહી જતું તો તે આપણા શેફે બે ગયા ઉતાવળ કરવા માટે અને શેફથી ઇન્સ્પાયર થઈને આ એ બે જો શેફથી ઇન્સ્પાયર થઈને સ્પેશિયલ ખાલી વિડીયોમાં આવવા પૂરતું કે તમે કેમેરો ત્યાં સુધી હું કોમ કરી લઉં બીજું કોઈ નહીં કરું અને એના માટે મસાલો આપણે સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાએ મંગાવ્યો લે તો ભાઈ હવે આપણે તમારું બતાવો તો ઓવન બોવન આપણે સેટ કરી દીધું જો ઓવન આવી ગયું કમ્પ્લીટ અને હવે આપણે થોડા જ સમયની અંદર એટલે હાલ જ હવે આપણે શરૂ કરી દઈશું બનાવવાનું તો જુઓ ડુંગળી ટોમેટો પછી આપણે કોર્ન એ બધું એના જોડે જોડે કેપ્સિકમ બધી વસ્તુ આપણે લાવેલા છીએ જે જરૂર પડે એ દરેક વસ્તુ તો ભાઈ હવે આ બધી પ્રોસેસ ચાલુ કરી દઈએ નાચોસ બનાવવાની જુઓ ઓવન બોવન ચાલુ કરી દીધેલું હોય આપણા શેફે બે ગયા તો ભાઈ આ નાચોસ બનવાનું ચાલુ થઈ ગયું જોવો ખાલી એકનો ડીશ બની જઈએ આપણે હવે જોવા તમને બતાવું બનાવે તો આની અંદર તો ભાઈ હવે પહેલાં આપણે નાચોસ લઈ લીધા નાચોસ ગોઠવી દીધા એના ઉપર આપણા બાઉલમાં જે મસાલો દેખાય બધો મિક્સ કરેલો જ છે ઓલરેડી કારણ કે દરેક વખતે એક એક વસ્તુ મિક્સ ના કરવા જવાય હવે આપણે નાચોસની ઉપર હરખી રીતે આપણે કમ્પ્લીટ ગોઠવી દઈશું કમ્પ્લીટ ભરી દઈશું મસાલો એના પછી એમાં ચીઝ નાખવાની આવશે 4 ચીઝ અને ચીઝ નાખ્યા પછી આનો ઓવનમાં જવા દઈશું એટલે આપણા નાચોસ રેડી થઈ જશે જો આ કમ્પ્લીટ ચીઝ ગોઠવાઈ જઈ અને આપણા નાચોસ એવું બનવા રેડી થઈ જશે જો ખાવાને ચાલુ થઈ ગયો હવે ભાઈ આપણી પ્લેટ રેડી થઈ જઈએ હવે જતી રહેશે ઓવનની અંદર અને જેવી ઓવનની અંદર જશે એટલે આપણે 2 મિનિટની અંદર તો આપણા નાચોસ રેડી થઈ જશે જુઓ એ આ ઓવન ચાલુ કરી નાખ્યું ગરમ ગરમ એક સાઈડ તૈયાર થશે અને આપણાવાળા ખાવાય બે જાય એટલે ચાલુ એ કરી દીધું જોઈ લો ભાઈ નાચોસ ખાઈ
તો ભાઈ આ બધું ખવાઈ રહ્યો, બની રહ્યો, મજા મોણી રહ્યા. હવે બાકીના બાર ખોઈ જો બધા આ બધા કારો. તો ભાઈ બધા ખાઈ રહ્યા, પણ હવે શેફ અને બાજુમાં બે હતા ભાઈ બાબા, એ બે ખાવાનું બાકી હતું તે હવે ચાલુ કર્યું. એ ગરમ ગરમ બનાવીને ખાઈ લેશી. તો મજા પડી જઈ નાચોસની અંદર, ખાવાના જલસા પડી ગયા. હવે મળે નેક્સ્ટ વ્લોગની અંદર. તો જો આ બધા ખાઈ રહેશી અને પછી અમે બધા જતા રહીશું ઘેર. તો મળે નેક્સ્ટ વ્લોગમાં.